નમસ્કાર ખેડૂત મિત્રો, હું મહેશ સુથાર સ્વરાજ ટ્રેક્ટર કંપનીમાંથી. તો આજે આપણે માહિતી મેળવીશું 855 પ્રોટેક વિશે. બહુ જ સમયથી આપણે એક મોડલની રાહ જોઈ રહ્યા હતા. ઘણા જ ગુજરાતના ખેડૂતોના મોબાઈલમાં રીલ્સ જોઈને એમનો એક જ પ્રશ્ન હતો, સાહેબ ગુજરાતની અંદર 855 પ્રોટેક ક્યારે આપીશું? તો એ રાહનો હવે અંત થયો છે. ગુજરાતની અંદર આપણે 855 પ્રોટેક મોડલ લોન્ચ કરી ચૂક્યા છીએ. ગુજરાતની મેક્સિમમ ડીલરશીપ પર આપણે સ્ટોક અવેલેબલ છે. હવે એના વિશે આપણે અત્યારે માહિતી મેળવીશું કે ટ્રેક્ટરમાં શું ફેરફાર કરવામાં આવ્યો છે, શું નવી ટેકનોલોજી છે અને એ પ્રોટેક નામ આપવા પાછળનું કારણ શું છે. તો તમે જોઈ શકો છો કે આપણી જોડે બે મોડલ છે, 855 પ્રોટેક 2 વ્હીલ ડ્રાઈવ અને 855 પ્રોટેક 4 વ્હીલ ડ્રાઈવ. તો બંને મોડલ વિશે કોમન વસ્તુ શું છે અને બંનેમાં શું ફેરફાર છે તે એના વિશે આપણે માહિતી મેળવીશું. તો તમે જોઈ શકો છો 855 પ્રોટેક 855 પ્રોટેક જે મોડલ વિશે છે એના વિશે આપણે એકદમ ડિટેલમાં સમજીશું. તો 855 સૌથી મોટો જે ફેરફાર તમે જોઈ શકો છો, આની અંદર જે પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મ પ્લેન આપ્યું છે. મતલબ કે એની અંદર તમને પૂરેપૂરી સ્પેસ યુઝ કરવા મળે છે. એ સ્પેસની અંદર તમે એક જોઈ શકો છો પ્લસ પોઈન્ટ કે હીટ શીલ્ડ પ્રોટેક્ટર આપ્યું છે. હીટ શીલ્ડ પ્રોટેક્ટરનો મેઇન ઉપયોગ એ થતો હોય છે કે જ્યારે એન્જિન દ્વારા જે ગરમી બને છે એ ગરમી તમારા ડ્રાઈવર કે જે પણ માલિક ચલાવે છે એના પગ સુધી નહીં પહોંચે, એટલે એને એકદમ કમ્ફર્ટ રહેશે. અને જે પ્લેટફોર્મ છે, પ્લેટફોર્મની અંદર તમે જોઈ શકો છો પૂરેપૂરી સ્પેસ આપી છે. તમારે કોઈ પણ વસ્તુ ખેતરમાં લઈ જવી છે આરામદાયક રહેશે અને પગ મૂકવામાં પણ એકદમ કમ્ફર્ટેબલ રહેશે. એક ફીચરની વાત કરું કે આની અંદર જે ક્લચ અને બ્રેક જે આપ્યા છે એ સસ્પેન્ડેડ પેડલ છે, ટોપથી સસ્પેન્ડેડ છે. એટલે મતલબ તમે જોઈ શકો ગાડીની અંદર જે પેડલ સિસ્ટમ આવે છે એ પેડલ સિસ્ટમ અહીંયા આપી છે, પ્લસ એના પર મેટિંગ પણ આપ્યું છે. સસ્પેન્ડેડ પેડલ સિસ્ટમનો એક જ ફાયદો છે કે તમારે એકદમ ઓછા મહેનત સાથે, મતલબ ઓછું એની અંદર એફર્ટ લાગશે, ઓછી મહેનતે તમે આરામથી એનો ક્લચ અને બ્રેક લગાવી શકશો, જેથી કરીને એ પણ તમારા કમ્ફર્ટની અંદર એડ કરે છે. એક મેઇન ફીચર જે છે જે જનરલી બાકીના મોડલમાં નથી, તો અહીંયા તમે જોઈ શકો કે ટ્રાન્સપોર્ટ લોક સિસ્ટમ આપી છે. ટ્રાન્સપોર્ટ લોકની અંદર જનરલી ક્યારે છે કે તમારા કાદવ કિચડમાં ક્યારે કોઈ પણ ટ્રેક્ટર ફસાઈ જશે તો જ્યારે બંને ટાયરને એકસાથે તાકાત કરવાની જરૂર પડે છે, તો અહીંયા તમે જોઈ શકો આ ટ્રેક્ટરની અંદર તમે ટ્રાન્સપોર્ટ લોક સિસ્ટમ આપી છે. તો એ ટ્રાન્સપોર્ટ લોકના દ્વારા તમને કોઈપણ ખેતરમાં ક્યારે તમારું ટ્રેક્ટર ફસાઈ જાય છે તો એના માટે અલગથી બીજું ટ્રેક્ટર બોલાવવાની કોઈ જરૂર નહીં પડે. તમે આરામથી પૂરેપૂરો બંને ટાયર સાથે તાકાત કરાવી અને ટ્રેક્ટરને એક કિચડમાંથી બહાર કાઢી શકો છો. ગિયરબોક્સની વાત કરું તો તમે જોઈ શકો છો આની અંદર તમને હાઈ, લો, મીડિયમ 3 પ્રકારના ગિયરબોક્સ મળે છે. તો આની અંદર તમારે માન લો કે આપણે જે રેગ્યુલર ટ્રેક્ટરમાં તમે જોવો છો તમને હાઈ અને લો મળે છે. આ ટ્રેક્ટરમાં અમને એક સ્પીડ માટે એક ત્રીજો ઓપ્શન પણ મળી જાય છે. જે ઓપ્શનની વાત કરું તો મીડિયમ. તો આની અંદર તમારે વારંવાર કોઈ વસ્તુ સીડ ડ્રીલની અંદર યુઝ કરવો છે, વાવણિયામાં વાપરવું છે અથવા તો બટાકાની અંદર જરૂર છે કે એક એવી સ્પીડની જરૂર છે કે જેની અંદર નોર્મલ સ્પીડથી ટ્રેક્ટર ચાલી શકે અને પાછળ પ્રોપર એનું વાવણિયું લાગેલું રહે, તો એના માટે તમને મીડિયમ સ્પીડનો પણ ઓપ્શન મળી જાય છે. તો 855 પ્રોટેકની અંદર તમે જોઈ શકો છો હાઈ, લો, મીડિયમનો પણ ઓપ્શન છે. અહીંયા એક સારો ફીચર આપ્યો જે ટ્રેક્ટર ઇન્ડસ્ટ્રીમાં જોઈએ તો ટ્રેક્ટરમાં પહેલીવાર જોવા મળ્યો છે, એ બી કંપની ફિટેડ. તો અહીંયા એક ફીચર એવું છે કે સ્માર્ટ કનેક્ટ, સ્વરાજ સ્માર્ટ કનેક્ટ. તો આની અંદર તમે તમારા ટ્રેક્ટરની અંદર કંપની ફિટેડ જીપીએસ આવે છે, તમારું ટ્રેક્ટર ક્યાં ફરે છે, ડીઝલ કેટલું છે ટાંકીની અંદર, કેટલી માઇલેજ આપે છે એ પણ અહીંયાથી તમે જોઈ શકો છો. તો આ ફીચર એક સારું છે સ્માર્ટ કનેક્ટ. ટ્રેક્ટરની અંદર મેઇન વસ્તુ હોય છે હાઇડ્રોલિક. તો હાઇડ્રોલિકની અંદર જે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, તો હાઇડ્રોલિક કેપેસિટીની હું વાત કરું તો પ્રોટેકની અંદર તમને હાઇડ્રોલિક કેપેસિટી 2500 kg મળશે. એ રેન્જની અંદર, એ હોર્સ પાવરની રેન્જની અંદર તમે જોઈ શકો છો એવર હાઈએસ્ટ છે. બીજી પણ કોઈ પણ કંપનીમાં જશો ત્યારે 65-70 હોર્સ પાવરના ટ્રેક્ટર લેશો ત્યારે આ હાઇડ્રોલિક કેપેસિટી જે મળે છે એ સ્વરાજની અંદર 855 પ્રોટેકની અંદર તમને 2500 kg લિફ્ટિંગ કેપેસિટી મળશે. એ સાથે આની અંદર તમે આનું પાવર સેન્સિંગ છે, મતલબ સેન્સિંગ બહુ જોરદાર કરે છે. તમારે જ્યારે પણ વાવણિયામાં વાવવું છે, પ્લાન્ટરમાં લગાવવું છે તો ત્યારે આ હાઇડ્રોલિકની ખાસ જરૂર પડતી હોય છે. બીજો હાઇડ્રોલિકની અંદર જે ફેરફાર છે જે ખાસ કસ્ટમર તરફથી ડિમાન્ડ હતી કે સાહેબ બીજી ઘણી બધી કંપનીમાં આ બધા ફીચર આવે છે, તો એ તમારા ધ્યાનમાં રાખીને કંપનીએ અત્યારે આની અંદર એક ફીચર આપ્યું છે લિપ્ટોમેટિક સ્વિચ, જેને બીજી ભાષામાં આપણે કહીએ તો ટોગલ સ્વિચ પણ કહી શકાય છે. તો લિપ્ટોમેટિક સ્વિચનો પણ આની અંદર ઓપ્શન આપ્યો છે. તો જ્યારે પણ ખેડૂતની ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા હોય છે ત્યારે જનરલી કેવું છે કે જ્યારે ખેતરના છેડા પર જઈએ તો વારંવાર આપણે એને શું કરીએ છીએ, હાઇડ્રોલિક ઊંચું નીચું કરીએ છીએ. લિપ્ટોમેટિક સ્વિચની અંદર તમારો એકવાર હાઇડ્રોલિક ખેતરમાં સેટ કર્યા પછી તમારે હાઇડ્રોલિકના લીવરથી ઊંચું નીચું કરવાની કોઈ જરૂર નથી. લિપ્ટોમેટિક સ્વિચનો યુઝ કરી તમે પાછળનું ઇમ્પ્લિમેન્ટ નીચે મૂકી શકો છો, ઊંચું કરી શકો છો, જેથી કરીને તમારો સમય પણ બચશે અને તમારે બીજ મૂકવું છે એ એક સમાંતર ઊંડાઈ સાથે મૂકી શકશો. આની અંદર પીટીઓની વાત કરું તો આની અંદર વર્સા પીટીઓ આવે છે. વર્સા પીટીઓનો મતલબ એવો થાય છે કે આની અંદર અલગ અલગ ઓપ્શન પીટીઓની અંદર મળી શકે છે. તો તમને અહીંયા 855 પ્રોટેકની અંદર
તમને 540 PTO તો મળશે જ, એ સાથે સાથે 540 ઇકોનોમી PTO. મતલબ ઇકોનોમી PTOનો ઉપયોગ ક્યાં થતો હશે? જનરલી તમારે ટ્રેક્ટરની અંદર જ્યારે રોટેશનની જરૂર છે, માનો દવા છાંટવાનો પંપ લગાવો છે તો એની અંદર ટ્રેક્ટરની તાકાતની જરૂર નથી, તો એ કેસની અંદર તમને ઇકોનોમી PTOનો યુઝ થતો છે. તો આ ટ્રેક્ટરની અંદર તમને 540 ઇકોનોમી PTO પણ મળી જશે. એ સાથે સાથે આની અંદર તમને CRPTO મતલબ કેવું છે કે તમારે કોઈ પણ ઇમ્પ્લિમેન્ટ લગાવો છો, ભાઈ રોટાવેટર લગાવો છો, તમારે એવું જરૂર છે કે મારે ટ્રેક્ટરની સ્પીડ સાથે સાથે પણ પાછળની રોટાવેટર સ્પીડ પણ ટ્રેક્ટરની સ્પીડ જેટલી હોવી જોઈએ, તો એ કેસની અંદર તમે CRPTOનો ઉપયોગ કરી શકો છો. તો આ ટ્રેક્ટરની અંદર તમે જુઓ છો કે 540 PTO, 540 ઇકોનોમી PTO અને મલ્ટી સ્પીડ PTO એ પણ ઓપ્શન આની અંદર છે. આની અંદર ક્લચની વાત કરું તો આની અંદર મેઇન ક્લચ એ સિંગલ ક્લચ આવે છે અને ડબલ ક્લચનો અંદર લીવર જ આવે છે. તો ડબલ ક્લચની અંદર હું તમને વાત કરું ડબલ ક્લચનો ઉપયોગ કઈ રીતે હોય છે, તો ડબલ ક્લચની અંદર તમારે પાછળનો PTO ચાલુ બંધ કરવા માટે મેઇન ક્લચ દબાવવાની કોઈ જરૂર નથી. જ્યારે પણ તમારે જરૂર પડે છે કે મારો પાછળનો PTO ચાલુ કરવો છે તો તમે એના માટે એક લીવર અલગથી આપ્યું છે, એ લીવરનો ઉપયોગ કરી અને તમે આરામથી ક્લચ ચાલુ બંધ કરી શકો છો. આનાથી શું થશે કે ક્લચનું મેન્ટેનન્સ ઓછું આવશે અને તમારે વારંવાર મતલબ માની લો કે થ્રેશરની અંદર ઉપયોગ જરૂર પડે છે જેમાં ખાલી PTO જ ચાલુ કરો છો, તો એની અંદર તમારે ડબલ ક્લચનો ઉપયોગ કરી શકો છો. આની અંદર અહીંયા એક લીવર આપ્યું છે. જનરલી આ ટ્રેક્ટર 4 વ્હીલ ડ્રાઈવ છે. રોડ ઉપર તમે જ્યારે ચલાવો છો, જ્યાં તાકાતની જરૂર નથી, તમારે એક ખેતરથી બીજા ખેતરમાં જવું છે, તો તમે અહીંયા જોઈ શકો એક લીવર આપ્યું છે. એ લીવરનો ઉપયોગ કરી તમે ટ્રેક્ટર 2 વ્હીલ ડ્રાઈવ અને 4 વ્હીલ ડ્રાઈવ એ રીતે ઓપ્શન આપ્યો છે. તો જ્યારે પણ તમારે જરૂર નથી ત્યારે તમે આ ટ્રેક્ટર 2 વ્હીલ ડ્રાઈવની અંદર પણ ચલાવી શકો છો. અહીંયા એક લીવર આપ્યું છે. એ લીવરનો ઉપયોગ કરી તમે 2 વ્હીલ ડ્રાઈવ અને 4 વ્હીલ ડ્રાઈવની અંદર કરી શકો છો. 4 વ્હીલ ડ્રાઈવ શાફ્ટની વાત કરું તો તમે જોઈ શકો કે સ્વરાજની અંદર 855 પ્રોટેક્ટની અંદર તમે નીચેનો જે શાફ્ટ આપે છે ફૂલ્લી કવર્ડ છે. તો તમે ગમે ત્યારે પડલિંગની અંદર ચલાવો છો, કોઈ માટીમાં ચલાવો છો, તો તમારો જે શાફ્ટ છે એ ખરાબ થશે નહીં, બેરિંગ ખરાબ થશે નહીં. અહીંયા બિલકુલ ફૂલ્લી કવર્ડ નીચેનો શાફ્ટ આપેલો છે. ફ્રન્ટ એક્સલની વાત કરું તો તમે જોઈ શકો છો કે આની અંદર કરારો એક્સલ આપી છે. તો કરારો એક્સલની અંદર તમે જોઈ શકો છો કે પાવર લોસ બહુ ઓછો થતો હોય છે અને ડ્યુરેબિલિટી એનો સમય જે મેન્ટેનન્સનો ખર્ચો પણ ઓછો હોય છે. તો 855 પ્રોટેક્ટની અંદર તમને કરારો એક્સલ મળી જશે. હાઇડ્રોલિકના પાછળના ભાગની વાત કરું તો તમને આની અંદર જોઈ શકો છો કે લીવર આપે છે એ જનરલ બાકીના જે ટ્રેક્ટર કરતાં એ લીવરની લંબાઈ વધારે આપી છે. તમે જ્યારે પણ પ્લાન્ટરની અંદર તમે લગાવો છો તો પ્લાન્ટરની અંદર જે આ પ્લાન્ટર વચ્ચે અને પંખા વચ્ચે ફેન્ડર વચ્ચે જે ગેપ રહેવી જોઈએ એ ગેપ આની અંદર વધારે તમને મળી જશે, જેથી કરીને તમારું ક્યારેક ફેન્ડર પણ ખરાબ નહીં થાય અને એ સારું રહેશે. એક નોર્મલ ફીચરની વાત કરું તો આની અંદર તમને ડીસી વાલ્વ મળી જાય છે. ડીસી વાલ્વની અંદર તમારું જ્યારે પણ પલટી પ્લાવનો વાલ્વ પણ કહી શકે છે. હાઇડ્રોલિક પલટી પ્લાવ લગાવવું છે ટ્રોલી ઊંચી કરવા માટે અહીંયા જોઈ શકો છો તમને એક કંપની ફિટેડ જે ડીસી વાલ્વ મળી જાય છે. રિયર એક્સલની વાત કરું તો આની અંદર તમને ડ્યુરા ટફ એક્સલ મળી જાય છે અને એપિસાયક્લિક રિડક્શન મળી જાય છે, જેથી કરીને તમારું રિડક્શન એકદમ પ્રોપર રહે છે. મેન્ટેનન્સનો ખર્ચો આનો બહુ ઓછો આવે છે. તો આની અંદર તમને એપિસાયક્લિક રિડક્શન મળી જશે. ટાયરની વાત કરું તો આની અંદર તમને 16/28ના ટાયર મળી જાય છે અને આગળના ટાયરની વાત કરું તો આની અંદર તમને 9.5/24ના ટાયર મળી જશે. તો આ ટાયર કોમ્બિનેશન છે જે તમને વધુ તાકાત આપશે. એક નાનું એવું સ્વરાજનું પેટેન્ટ ફીચર છે. વાત કરીએ તો ઇઝી હિચ. આ ઇઝી હિચની અંદર ઉપયોગ એવો હોય છે કે તમારે કોઈ પણ પાછળનું ઇમ્પ્લિમેન્ટ કે સાધન લગાવવું છે તો એના માટે તમારે આગળ જવાની કોઈ જરૂર નથી, આગળના લીવરનો યુઝ કરવાની કોઈ જરૂર નથી. તમે આરામથી આ લીવરનો ઉપયોગ કરી અને તમે હાઇડ્રોલિક ઊંચું નીચું કરી શકો છો. તમે જુઓ કે અત્યારે આપણે ચાલુ કરીને એકવાર ટેસ્ટ કરીશું. તમારે જ્યારે પણ હાઇડ્રોલિક ઊંચું નીચું કરવાની જરૂર પડે છે તો એના માટે આગળ જવાની કોઈ જરૂર નથી. તમે આરામથી જોઈ શકો છો કે હાઇડ્રોલિક ઊંચું નીચું કરવા માટે પાછળના લીવરથી પણ તમે કરી શકો છો. બીજું હાઇડ્રોલિકની અંદર જે હું કહું છું કે ભાઈ ટ્રાન્સપોર્ટ હાઇટ, જનરલી જ્યારે તમે ખેતરની અંદર પાછળ પ્લાન્ટર લગાવેલું છે, ખેતરના છેડા પર જાઓ છો, છેડા પર જ્યારે ટર્ન લો છો ત્યારે જનરલી કોઈ પણ ઇમ્પ્લિમેન્ટ નીચે અડી જતું હોય છે પ્રોપર હાઇટ ન હોવાના કારણે. તો આની અંદર તમને 1000 mmની ટ્રાન્સપોર્ટ હાઇટ મળશે. તમારું ઇમ્પ્લિમેન્ટ પ્રોપર ઊંચું થશે અને છેડા પર જ્યારે જે ટચ થાય છે અને ઇમ્પ્લિમેન્ટ ખરાબ થાય છે એ થશે નહીં. તો આ ટ્રેક્ટરની અંદર તમને ટ્રાન્સપોર્ટ હાઇટ 1000 mmની ટ્રાન્સપોર્ટ હાઇટ મળી જશે. ટ્રેક્ટરના હૃદયની વાત કરીએ તો હૃદય એટલે ટ્રેક્ટરનું હૃદય શું છે? ટ્રેક્ટરનું હૃદય છે એનું એન્જિન. કારણ કે જે પાવર બને છે એ હંમેશા એના એન્જિનથી બનતો છે. તો સ્વરાજના આ 855 પ્રોટેક્ટના એન્જિનની વાત કરું તો તમને આમાં 3478 સીસીનું હેવી એન્જિન મળી જશે. ટ્રેક્ટરની જે તાકાત બને છે એ એના ટોર્ક એન્જિન પાવરથી ટોર્ક અને ટોર્કથી એની તાકાત મળે છે. તો આની અંદર તમને 210 ન્યૂટન મીટરનો ટોર્ક મળી જશે, જે આનું પ્રોડક્ટિવિટી વધારવા માટે આને સક્ષમ બનાવશે અને આનું જે પાવર છે એ પણ તમને પ્રોપર મળી જશે. તો આની અંદર તમને 3478 સીસીનું 3 સિલિન્ડર એન્જિન મળી જશે.
આની અંદર પાવર સ્ટીરિંગની વાત કરું તો તમે જોઈ શકો છો કે આની અંદર બેલેન્સ પાવર સ્ટીરિંગ છે, તો તમને બંને બાજુ સિલિન્ડર મળી જાય છે, જેથી તમે કોઈપણ સ્પીડથી ટ્રેક્ટર ચલાવો છો તો પ્રોપર બેલેન્સ કરી શકો છો. તો 855 પ્રોટેકની અંદર તમને બેલેન્સ પાવર સ્ટીરિંગ મળી જશે. હવે પ્રશ્ન આવે છે સર્વિસ વોરંટી. કંપનીએ ટ્રેક્ટર તો બનાવી નાખ્યું છે, કસ્ટમરને આપી પણ દઈએ, ફીચર બી સારા છે, તો ભવિષ્યમાં કંપની કઈ રીતે કસ્ટમરને સપોર્ટ કરે છે. તો વોરંટીની વાત કરું તો વોરંટીની અંદર તમને કંપની 6 વર્ષની વોરંટી આપે છે, જોઈ શકો છો સ્ટીકર મારેલું જ છે. તો 855 પ્રોટેકની અંદર તમે 6 વર્ષની પૂરેપૂરી વોરંટી મળશે. તો વોરંટીની અંદર આપણે શું શું કવર કરીએ છીએ? તો વોરંટીની અંદર એન્જિન, ટ્રાન્સમિશન સિસ્ટમ અને હાઇડ્રોલિક આપણે કવર કરતા હોઈએ છીએ. આ 3 મેઇન વસ્તુ હોય છે. બાકીના જે ટાયર છે, બેટરી છે, જે મેઇન OEMની જે પણ વોરંટી આવતી છે એ મળશે. પ્લસ ઇલેક્ટ્રિક ને રબર પાર્ટ્સની કોઈ વોરંટી હોતી નથી. તો આની અંદર અમે તમને 3 મેઇન વસ્તુ એન્જિન, હાઇડ્રોલિક અને ટ્રાન્સમિશનની 6 વર્ષની વોરંટી આપીએ છીએ. સર્વિસના ઇન્ટરનલની વાત કરું, બહુ મોટો ફેરફાર છે. અત્યારે માર્કેટની અંદર તમે કોઈપણ કંપનીનું ટ્રેક્ટર લેશો તો 200 થી 250 કલાકની અંદર સર્વિસ ઇન્ટરવલ હોય છે. 855 પ્રોટેકની અંદર તમને 500 કલાકનો સર્વિસ ઇન્ટરવલ મળશે. તમારી પહેલી સર્વિસ માન લો કે 100 કલાકે થઈ છે, નેક્સ્ટ સર્વિસ એ 600 કલાકે આવશે. મતલબ 2 સર્વિસ વચ્ચેનો જે અંતરાળ છે એ તમને 500 કલાકનો મળશે, જેથી કરીને ટ્રેક્ટરનું મેન્ટેનન્સનો ખર્ચો છે જે ખેડૂતો માટે, એ મેન્ટેનન્સનો ખર્ચો પણ ઓછો રહેશે.